ગોધરા સબજેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અનોખી અને ભાવનાત્મક ઉજવણી કરાઈ। જેલ પ્રશાસન દ્વારા બહેનો પોતાના ભાઈઓને સરળતાથી રાખડી બાંધી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી। આ અવસરે સબજેલમાં ભાવ વિભોર દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં લઘુમતી સમાજની મહિલાઓ સહિત અનેક બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી। બહેનોએ ભાઈઓની લાંબી ઉંમર સાથે તેઓ વહેલી તકે સજામાંથી મુક્ત થઈ બહાર આવે તેવી હૃદયપૂર્વક આશા વ્યક્ત કરી। આ પર્વે ગોધરા સબજેલની અંદર કોમી એકલસ અને ભાઈચારાનો અનોખો માહોલ જોવા મળ્યો। ગુજરાતની બધી જેલોમાં અને ખાસ કરીને ગોધરા સબ જેલની અંદર જેલમાં રહેલા બંદીવાનો તેમની બહેનોને રાખડી બાંધી શકે તે માટે એક અનેરું વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। બહારથી તેમના બહેનો આવે, તેમની જરૂરી પ્રક્રિયા પૂરી કરી નામની રજીસ્ટ્રેશન કરી અને જેલના મુખ્ય ગેટની અંદર ટેબલ ખુરશી મૂકવામાં આવી છે। અક્ષય ચોખા અને મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક બહેન પોતાના ભાઈને સારી રીતે રાખડી બાંધે અને રાખડી બાંધી અને દરેક બેન આશા રાખે છે કે મારો ભાઈ જલ્દીથી જેલમાંથી મુક્ત થઈ અને એના જે દુઃખ છે એ ભગવાન જલ્દી દુઃખ દૂર કરી અને જલ્દી જેલ મુક્ત થાય એવા આશીર્વચન બેન એના ભાઈને આપે છે। વર્ષથી અંદર જેલમાં છે। હું આજે પવિત્ર દિવસે રક્ષાબંધન રાખડી બાંધવા આવી છું અહીં। તો મારો ભાઈ મને સારો રૂમાલ આપ્યો છે, બીજા બધા સારા સારા ગિફ્ટ આપે, પણ મારા ભાઈ એમના પ્રેમથી મને રૂમાલ આપ્યો છે। હું ચાપરાથી આવી છું ને મારો ભાઈ જલ્દી છૂટે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું।